તો અમદાવાદના ધોળકામાંથી બાળકીના અપહરણનો મામલો, બાળ તસ્કરીના મોટા ષડયંત્રનો ખુલાસો થયો છે। ધોળકાની નર્સે જ બાળકીનું અપહરણ કર્યું હતું। બાળકીને ઔરંગાબાદમાં વેચવાનો પ્લાન હતો। પોલીસે ઔરંગાબાદમાં 4 આરોપીને દબોચી લીધા છે। નર્સ સહિત બાળકી ખરીદનારની પણ ધરપકડ કરવામાં આવી છે। મહત્વનું છે કે 2 દિવસ પહેલા ધોળકામાંથી 7 મહિનાની બાળકીનું અપહરણ થયું હતું। રસ્તા પર સૂતી બાળકીને ધોળકાના IVF સેન્ટરમાં કામ કરતી નર્સે ઉઠાવી લીધી હતી, જે બાદ નર્સ બાળકીને વેચવા માટે ઔરંગાબાદ પહોંચી ગઈ હતી, પરંતુ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો અને બાળકીનું અપહરણ કરનાર ધોળકાની નર્સ બિનલ સોલંકી, ખેડાના મનીષ સોલંકી અને રાજકોટના જયેશ રાઠોડ સહિત બાળક ખરીદનાર મળી કુલ 4 આરોપીઓને પકડી પાડ્યા છે। અમદાવાદ ગ્રામ્ય પોલીસની સતર્કતાએ બાળકીનો જીવ બચી ગયો છે। ધોળકાની નર્સે જ બાળકીનું અપહરણ કર્યા હોવાનું સામે આવ્યું છે। બાળકીને ઔરંગાબાદમાં વેચવાનો પ્લાન હતો। વધુ વિગતો સાથે સંવાદદાતા ઉદય જોડાઈ ચૂક્યા છે। ઉદય, બાળ તસ્કરીના મોટા ષડયંત્રનો ખુલાસો થયો છે। 4 લોકોની ધરપકડ કરવામાં આવી છે। 4 આરોપીને ઝડપી પાડ્યા છે। શું વિગતો? બંસી, જો વાત કરવામાં આવે તો થોડા દિવસો પહેલા તે અમદાવાદ નજીકના ધોળકામાંથી એક બાળકી જે છે એનું અપહરણ કરવામાં આવ્યું હતું। અપહરણ કર્યા બાદ જે છે તેને લઈ જવામાં આવી હતી ઔરંગાબાદ અને ત્યાં એને વેચવા માટેનું આખું કારસ્તાન બનાવવામાં આવેલું હતું, પરંતુ આ દરમિયાન તે અમદાવાદ ગ્રામ્ય જિલ્લા પોલીસની LCB અને ધોળકા પોલીસને માહિતી મળે છે કે આખું જે અપહરણ જે છે, અપહરણની અંદર કોણ સામેલ છે એવા કુલ 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી હતી। જે આરોપીઓની વાત કરવામાં આવે તો મનીષા સોલંકી, ત્યારબાદ જે છે એ જયેશ રાઠોડ, આ સહિત જો વાત કરવામાં આવે તો બીજી એક જે મહિલા છે એની પણ ધરપકડ કરવામાં આવી હતી, જેનું નામ છે ઉષા સોલંકી, અને આ લોકોએ સાથે જ લેનારો હતો સમાધાન કેવલ જગતાપ, જે એની પણ ધરપકડ કરવામાં આવી। કુલ 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી। CCTVની અંદર દેખાઈ રહ્યું છે આપણને કે જે બાઇક ઉપર આવી અને તરત જ તે કઈ રીતે આ CCTVમાં અપહરણ થઈ રહ્યું છે। ત્યારબાદ જે છે બાળકીને લઈ અને અહીંયાથી ઔરંગાબાદ ગયા હતા। ઔરંગાબાદ જે છે એ લેવાવાળી પાર્ટી આવેલી હતી, પરંતુ આ સમય દરમિયાન તે અમદાવાદ ગ્રામ્ય પોલીસે જે છે આખી ટ્રેપ ગોઠવી અને બાળક વેચનાર, અપહરણ કરનાર અને ખરીદનાર આ 4ની ધરપકડ કરી લીધેલી છે। માનવામાં આવી રહ્યું છે કે આ દેશવ્યાપી આખું રેકેટ હતું અને આ રેકેટની અંદર જે લોકો સામેલ છે એની હજી પણ વધારે તપાસ થઈ શકે એમ છે અને વધારે બાળકો ચોરાયા અથવા તો અપહરણ થયા હોય અથવા તો વેચાયા હોય એનું આખું રેકેટ જે છે એ પણ સામે આવી શકે છે। જે અપહરણ કરનાર મહિલા જે છે તે IVF સેન્ટરની નર્સ હોવાનું જે રીતે સામે આવ્યું છે, તેને લઈને પણ અનેક સવાલો થઈ રહ્યા છે। ઉદય, જે પ્રમાણે મહિલાઓ 2ની ધરપકડ થઈ, 2 મહિલાઓની ધરપકડ થઈ છે, સાથે જ તે વ્યક્તિની પણ ગુજરાતના વ્યક્તિ એટલે કે રાજકોટના મૂળ વ્યક્તિ છે, એક ખેડાની છે અને એક ધોળકાની છે। આ 3 વ્યક્તિઓ જે છે એ આ આસપાસની હોસ્પિટલો અને આસપાસમાં રહેતા દવાખાનાની અંદર છૂટક જે છે મજૂરી કરતા હતા અને એમાં જે પૈકીની એક મહિલા જે છે એ IVF સેન્ટરની અંદર પણ નોકરી કરતી હતી, એટલે એને ક્યાંક ને ક્યાંક માહિતી જે મળતી હતી બાળકની કે કોના ત્યાં બાળક થયું છે અને કેવડું છે બાળક, અને મુખ્ય જે બાળકો જે અપહરણ કરવામાં આવતા હતા એ બાળકો જે છે રોડ રસ્તા ઉપર જે શ્રમિક પરિવાર હોય, આ શ્રમિક પરિવાર જે સૂતો હોય એના બાળકોની ચોરી કરવામાં આવતી હતી, કારણ કે એ ફરિયાદ ન કરે અથવા તો એની ફરિયાદ જે છે થયા બાદ તપાસ યોગ્ય ન થતી હોય એવું પ્રકારનું એમનું માનવું હતું આરોપીઓનું। પણ ક્યાંક ને ક્યાંક અમદાવાદ જિલ્લા પોલીસે પણ સાબિત કરી બતાવ્યું છે કે રોડ કે રસ્તા ઉપર જે બાળકો શ્રમિક પરિવારો જે ફરીદતા હોય છે એમના પણ બાળકો જે છે એટલા જ મહત્વના છે અને એ પૈકીનો જ આ કિસ્સો જે છે સામે આવ્યો છે। હવે જોવાનું એ રહેશે બનતી કે કેટલાક બાળકોની તસ્કરી આ ગેંગે અત્યાર સુધીમાં કરી છે, તેની કેટલા પૈસાની આપલે થઈ છે અને ક્યાં સુધી આનો મૂળ જે છે એટલે કે છેલ્લે બાળકો ક્યાં આપવામાં આવતા હતા અને એની પાસે શું કરાવવામાં આવતું હતું તેના લઈને તપાસ કરવાની અમદાવાદ જિલ્લા પોલીસે શરૂ કરી। જી ઉદય, જાણકારી સાથે જોડાવા બદલ આભાર। તો આપ આ દ્રશ્યો જોઈ રહ્યા છો, જે રીતે મહિલા તે ઊંઘેલી બાળકીને જે રીતે ઉઠાવે છે અને ત્યારબાદ તે ત્યાંથી નાસી છૂટે છે, આ દ્રશ્યો સામે આવ્યા છે। પોલીસે તપાસનો ધમધમાટ હાથ ધર્યો હતો। આ સૂતેલી બાળકીને લઈ જઈ અને ઔરંગાબાદ વેચવાનો પ્લાન હતો, ત્યારે આ IVF સેન્ટરની આ મહિલા નર્સ હોવાનું સામે આવ્યું છે। તો પોલીસે તપાસનો ધમધમાટ હાથ ધર્યો છે કે અત્યાર સુધી તે લોકોએ કેટલા ગુનામાં સંડોવાયેલા છે અને અત્યાર સુધી આવી અનેક ઘટનાઓને અંજામ આપ્યો છે કે કેમ।